જુઓ કેવો સરસ મજાનો આપણો સ્ટાર બની ગયો છે। તમે પણ આવા સ્ટાર બનાવતા રહેજો। અને જો આપણે સ્ટારવાળી ડિઝાઇન દોરી લીધી છે અને વચ્ચે કાચ લગાવી દીધો છે। આપણે આ ભરવાનો છે, કેવી રીતના ભરવું હું તમને શીખવાડું। આવી રીતે આપણે અહીંયા આપણે 10 નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો લીધો છે, પરોવી લીધો છે અને આપણે આ ખૂણેથી સ્ટાર્ટ કરી દઈશું ભરવાનું। જો આવી રીતે સોય કાઢી અને આપણે આ ખૂણે નાખી દેવાની છે। આ ખૂણે નાખી અહીંયા અને પછી અહીંયા કાઢવાની છે પાછી, આવી રીતે અહીંયા કાઢવાની છે અને સામસામે ટાંકા લેતા જવાના છે। હવે અહીંયા ટાંકો લેવાનો છે, આપણે એક અહીંયા લેવાનો છે। એ બધા સ્ટારના ખૂણા આવી રીતે ભરી લેવાના છે। જો હું ભરું છું એવી રીતના આપણે લેતું જવાનું છે ટાંકા। આખો સ્ટાર આપણે આવો ભરવાનો છે। જો આપણે રોજે નવા નવા વિડીયો આવે છે ચેનલમાં, આપણે રોજ નવો વિડીયો બનાવીએ છીએ। તમે આ પેજ ટી શર્ટમાં કરી શકો, ડ્રેસમાં કરી શકો અને દુપટ્ટામાં પણ આવા છૂટા છૂટા તમે સ્ટાર બનાવી શકો। જો આપણે આ બનાવીએ છીએ એવી રીતના તમારે ભરવાનું છે દોરીને ડિઝાઇન, સ્ટારની ડિઝાઇન દોરી લેવાની અને આવી રીતના સ્ટાર ડિઝાઇનવાળો કરવાનો છે। જોજો તમે કેવો ડિઝાઇન થશે। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે કે કેવી રીતના કર્યું છે। એટલે બધા વિડીયા જોવો તો આખા જ જોવાના અને પછી તમારે ભરવાનું શરૂ કરવાનું। કાચના વિડીયા છે, જો અહીંયા આપણે આંટી પડતી જશે, એક ટાંકો આ બાજુ અને એક ટાંકો આ બાજુ, એવી રીતના લેતું જવાનું એટલે ડિઝાઇન પડતી જાય આંટીવાળી। આખા વિડીયામાં એવી ડિઝાઇન પડશે આખા સ્ટારમાં। આપણે અહીંયાથી ઠેઠ આપણે આ મીંડા દોરેલા છે ત્યાં સુધી આપણે કરવાનું છે અને અહીંયાથી આપણે અહીંયા સુધી એવી રીતના આપણે લઈ લેવાનું છે। એકદમ લાઇનસર ટાંકા લેતા જવાના છે। હવે અહીંયા નાખી દેવાનું, એમ પાછું આ બાજુ નાખી દેવાનું। આવી રીતના આખો આપણે સ્ટાર બનાવી લેવાનો છે। જો આપણો વિડીયો એકદમ સરસ મજાનો બનશે। તમે બધા આખો વિડીયો જોજો અને કમેન્ટ કરજો તમને કેવો લાગે છે। એક કમેન્ટ કરી દેવાની તમને કેવું લાગે છે એ। આમાં દોરો બહુ બધો જોવે પણ આપણું ડિઝાઇન એકદમ સરસ લાગે। જો આપણે આવી રીતના અહીંયાથી શરૂ કર્યું હતું, આપણે આ એક પૂરો થઈ ગયો છે। હવે આપણે અહીંયા સોય નાખી દીધી છે, તો ત્યાંથી આપણે આ ખૂણે લેવાની છે સોય। હવે આપણે આ ખૂણો થતો જશે, આવી રીતના અહીંયા સોય નાખી અને પછી અહીંયા નાખવાની છે અને અહીંયા નાખવાની છે। એવી રીતના આપણે આ ખૂણો પણ બાંધી લેવાનો છે। આવી રીતના સોય નાખતી જવાની અને આંટી લેતી જવાની। એકવાર આ બાજુ સોય નાખવાની છે અને એકવાર આ બાજુ નાખવાની છે। એવી રીતના આપણે આખો સ્ટાર કરી લેવાનો છે। અહીંયા લીટી આપણે દોરેલી જ છે, લીટી ઉપર જ આપણે ટાંકા લેતા જવાના છે। જો આપણે અહીંયા કેમ લીટી ઉપર લઈએ છીએ એમ સામેની બાજુ પણ લીટી ઉપર લેતા જવાના છે। અહીંયાથી આ બાજુ સોય નાખવાની અને અહીંયા નાખવાની, એવી રીતના આપણે લેતી જવાની છે સોય। ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજે નવા નવા વિડીયો આવતા રહેશે। આપણે ટાંકા લેતા જવાના છે। આવી ડિઝાઇન પડતી જશે। જો આ પાનમાં ડિઝાઇન પડી, આ પાનમાં ડિઝાઇન પડી, એવી આપણે અહીંયા પડી જશે, એવી આપણે ફરતી ડિઝાઇન પડતી જશે। આપણે અહીંયા એક ટાંકો લેશું હજુ અને અહીંયા સોય નાખી દઈશું। એમ આપણે બંને બાજુ લાઇનમાં ટાંકા લેતા જવાના છે। આ બાજુ અહીંયા ટાંકા આવશે અને અહીંયા આપણે અહીંયા સુધી લેવાના છે। ધ્યાન રાખીને બધા ટાંકા લેવાના છે। જો હું સોય નાખું છું, બધા ધ્યાન રાખીને આખો વિડીયો જોવો ત્યારે ધ્યાન રાખીને જોજો। જો અહીંયા સોય નાખી અને પછી આ બાજુ નાખવાની, દોરો થોડો ખેંચી લેવાનો। હવે પાછી અહીંયા નાખીશું। આવી રીતે આખો સ્ટાર આપણે પૂરો કરવાનો છે। તમે આવા પેજ બધા અલગ અલગ બનાવી શકો। આવી રીતે અહીંયા સોય નાખી ને અહીંયા નાખવાની છે। આપણે બાવળિયાની ડિઝાઇન છે, આખી પ્લેલિસ્ટ છે બાવળિયાનું। તમે અલગ અલગ એમાંથી પણ ડિઝાઇન શીખી શકો। બાવળિયાનું ચટુકલું છે, પછી 6 નાકાનો બાવળિયો છે, બાવળિયાની બોર્ડરું છે,
બધી અલગ અલગ ડિઝાઇન છે. તમારે પહેલાં શીખવું હોય તો ચટુકલાથી શીખવાની શરૂઆત કરવાની. એક ચટુકલું બાંધતા પહેલાં શીખવાનું અને પછી એમાં હાલવાનું શીખવાનું. બાંધવાનું સરસ મજાનું આવડી જાય તો અંદર પછી હાલવામાં ક્યાંય ભૂલ આવતી જ નથી કોઈને. બાંધવાનું આવડી જાય એટલે હાલવામાં ક્યારેય ભૂલ આવતી જ નથી. અને કાચ છે બધા અલગ અલગ નવી નવી ડિઝાઇનો છે બધી. આપણે કાલે પણ એક વિડીયો મૂક્યો હતો ત્રિકોણ કાચ અને કાજુ કતરી કાચનો. અલગ અલગ ડિઝાઇનના બહુ બધા કાચ છે. તમે આખા વિડીયા જોજો. આખા વિડીયા જુઓ તો જ તમને સમજાય કે આમાં કેવી રીતના હાલા છે, કેવી રીતના કાચ બાંધ્યો છે અને કેવી રીતના આંટી પાડી છે. આપણે અલગ અલગ ડિઝાઇનના બહુ બધા કાચ છે. ને આપણે લાઈવ કરીએ છીએ 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી. બધા લાઈવમાં જોડાજો. એમાં પણ આપણે શીખવાડીએ છીએ. તમારે કાંઈ પણ નવીન શીખવું હોય, તમારી પાસે ફોટો હોય, તમને આવડતું ના હોય તો તમે કોમ્યુનિટીમાં ફોટો મોકલી શકો અને કમેન્ટ કરી દેવાની કે મારે આ શીખવું છે. તો આપણે એ પણ શીખવાડીએ કે અમને આવડતું નથી. તમારે કોમ્યુનિટીમાં ફોટો મૂકી દેવાનો. આવી રીતે આપણે લેતું જવાનું છે. મોટી પરોણી લેવાની તો આપણે વારાખલીએ સોય પરોવી ન પડે. હવે આપણે જો આની અંદર પણ ટાંકા લેવાના છે. આપણે અહીંયાથી શરૂઆત કરી હતી. હવે આની અંદર પણ લેતા જવાના છે અહીંયા સુધી. આપણે એટલામાં ટાંકા લેશું તો આપણે એટલું પૂરું થઈ જશે. એટલે આપણે અંદર અંદર પણ ટાંકા લેતા જવાના છે. આવી રીતે અહીંયા સોય નાખી આપણે ને ખેંચી લીધો દોરો અને પછી અહીંયા નાખી દેવાની છે. જો આવી રીતે આપણે અંદર પણ ટાંકા લેતા જવાના છે. હવે અહીંયા બાજુમાંથી લેવાનો, એમ આપણે આખામાં લઈ લેવાના ને અહીંયા સુધી આપણે લઈ લેવાના છે. જો આપણે હવે આ પાંખડાની નીચે સોય નાખતી જવાની છે આવી રીતે અને અહીંયા નાખવાની છે. અહીંયા આપણે જરાક આમ ખેંચી લેવાનું ને અહીંયા સોય નાખી દેવાની. ને આ પાંખડાની નીચે અહીંયા નાખતી જવાની આવી રીતે. એટલે આપણે ટાંકા અંદર જતા જાય એક સાઈડના આવી રીતે. ધ્યાનથી બધા જોજો અને શીખજો. આવી રીતે આપણે અહીંયાથી અહીંયા આંટી લેવાની છે અને નીચે નાખતું જવાનું છે. આપણે ઠેઠ અહીંયા સુધી લેવાનું છે. એવી રીતના નીચે સોય નાખતી જવાની અહીંયા સુધી. જો આપણો સ્ટાર કેવો લાગે છે બધા કમેન્ટ કરજો. આખો પૂરો થાય એટલે બહુ સરસ લાગશે. આવી રીતના આપણે સોય નાખતી જવાની છે. જો આપણે હવે છેલ્લો ખૂણો છે આપણે બાંધવાનું શરૂ કરી દીધું છે. જો તમે આપણે આખો સ્ટાર પૂરો થઈ જશે. આપણે અહીંયા સોય નાખવાની છે. હવે અહીંયા સોય નાખી અને અહીંયા આપણે અહીંયાથી બાજુમાંથી ટાંકા લેતા જવાના છે. અહીંયા સોય નાખવાની. આપણો આખો સ્ટાર પૂરો થઈ ગયો છે. જો કેવો લાગે છે બધા કમેન્ટ કરજો અને કહેજો તમને કેવો લાગે છે વિડીયો. કમેન્ટ કરતી રહેવાની, વિડીયો આખો જોવાનો અને કમેન્ટ કરતી રહેવાની. તમને કેવું લાગે છે તમારી એક કમેન્ટ તો અમારે જોઈએ જ તે. એક કમેન્ટ તો કરી જ દેવાની તમારે બધાએ. વિડીયો જોતા હો કમેન્ટ ના કરો એવું તો ચાલે જ નહીં ને. કમેન્ટ તો કરી જ દેવાની. જો આપણે હવે અહીંયા સ્ટાર આપણો પૂરો થઈ જશે. આપણે હવે 2 થી 3 ટાંકા બાકી છે એ આપણે લઈ લઈએ. જો આપણો સ્ટાર કેવો લાગે છે. વચ્ચે આપણે કાચ કરી નાખ્યો છે અંદર. બધા કમેન્ટ કરજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આખા વિડીયા જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો બધા. જો હવે આપણે અહીંયા એક ટાંકો નાખી દઈએ એટલે આપણો સ્ટાર પૂરો થઈ જશે. જુઓ કેવો સરસ મજાનો આપણો સ્ટાર બની ગયો છે. તમે પણ આવા સ્ટાર બનાવતા રહેજો અને શીખતા રહેજો. થેન્ક યુ બધાને.